તો અમદાવાદમાં પ્લેન ક્રેશ દુર્ઘટનાનો મામલો બીજે મેડિકલ કોલેજ કસોટી ભવન ખાતે 230 ડીએનએ સેમ્પલ લેવાયા। ગઈકાલ રાત સુધીમાં 224 જેટલા ડીએનએ સેમ્પલ લીધા હતા। આજે વધુ 6 લોકોના ડીએનએ સેમ્પલ લેવામાં આવ્યા છે। અન્ય રાજ્યના મુસાફરોના પરિવારજનો ડીએનએ સેમ્પલ માટે હવે આવવાના છે। લંડન જતી ફ્લાઇટની દુર્ઘટના બાદ જે મૃત્યુઆંક છે એ વધ્યો છે, સાથે સાથે જે લોકો મૃત્યુ પામ્યા છે તેની ઓળખ માટે ડીએનએ ટેસ્ટ જે છે કરવામાં આવી રહ્યા છે। અત્યાર સુધીમાં 230 જેટલા એટલે કે આજ સવાર સુધી 230 જેટલા ડીએનએ ટેસ્ટના સેમ્પલ જે છે લેવામાં આવ્યા છે। તમામ જે સેમ્પલ છે તેને ફોરેન્સિક ક્લબ ખાતે જે છે એ મોકલી દેવામાં આવ્યા છે। હાલ પણ જોઈ શકાય છે કસ્ટડી ભવનના બહારના દ્રશ્યો, પોલીસનો ચુસ્ત બંદોબસ્ત જે ગોઠવી દેવામાં આવ્યો છે। માત્ર ડોક્ટર અને પરિવારજન સિવાય કોઈને પણ વ્યક્તિને અંદર પ્રવેશ જે છે આપવામાં આવી રહ્યો નથી। તમામ પ્રકારની સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। જે પ્રકારની વાત મળી છે કસ્ટડી ભવન ખાતે જે ડીએનએ સેમ્પલ લેવામાં આવી રહ્યા છે તેમાં માત્ર પરિવારજનો જે ગુજરાતના મોટાભાગના લોકોના લેવાઈ ગયા છે, પરંતુ જે અન્ય રાજ્યના જે મુસાફરો હતા તેમના ડીએનએ ટેસ્ટ જે લેવામાં આવી રહ્યા। સવારે પણ કેરળથી એક પરિવાર જે છે તેમના 2 વ્યક્તિના ડીએનએ સેમ્પલ માટે આપવામાં આવ્યું। એટલે કે ગઈકાલ સુધી 224 જેટલા ડીએનએ સેમ્પલ લેવામાં આવ્યા હતા અને આજે સવાર સુધીમાં બીજા 6 એટલે કે 230 જેટલા ડીએનએ સેમ્પલ લઈ લેવામાં આવ્યા છે અને તેને ડીએનએ રિપોર્ટ માટે મોકલી દેવામાં આવ્યા છે। સાથે સાથે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ પણ સતત સિવિલ હોસ્પિટલ બેઠક કરી રહ્યા છે અને ત્યાં પણ કામગીરી જે ડીએનએ સેમ્પલની કામગીરી છે કેટલે પહોંચી તેની નજર છે તે તમામ અધિકારી સુધી જે છે એ માહિતી મેળવી રહ્યા છે। પરંતુ જે ઘટના બની ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું પણ મૃત્યુ થયું હતું ત્યારે તેમનો પુત્ર ઋષભ છે તે આજે પણ વહેલી સવારે અમેરિકાથી અમદાવાદ આવી પહોંચે છે। તે પણ 11 વાગ્યાની આસપાસ અહીંયા આવે છે એવી શક્યતા છે। ડીએનએ રિપોર્ટ માટે પોતાના સેમ્પલ પણ આપી શકે છે। સાથે સાથે તંત્ર દ્વારા તમામ તૈયારી શરૂ કરી દેવામાં આવી છે। જે લોકો મૃત્યુ પામ્યા છે તેમના ડેથ સર્ટિફિકેટ પણ અહીંયાથી જ મળી રહે, કોઈ પણ પ્રકારની મુશ્કેલી ઊભી ન થાય તે માટે અહીંયાથી જ ડેથ સર્ટિફિકેટ આપી દેવામાં આવશે। સાથે સાથે જે 250 જેટલા કોફિન પણ અહીંયા રાખી દેવામાં આવ્યા છે। કેમેરામેન વિકી સાથે રાહુલ ત્રિવેદી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।